ગુજરાતમાં જો તમે પાટીદાર જેવા શક્તિશાળી સમાજમાંથી ન આવતા હોવ તો ન્યાય મળવો અઘરો થઈ જશે? આ પ્રશ્ન સાંભળીને અજુક તો લાગે, પણ સ્થિતિ એવી જ બની છે. મહેસાણાનું રામોસના ગામ. પતિના મૃત્યુ પછી સવિતાબેન પટેલ દીકરી સંગીતા સાથે રહે. 29 મેના દિવસે પાટીદાર નેતા વરુણ પટેલે પોસ્ટ લખી અને એમણે આરોપ લગાવ્યો કે 10 દિવસ પહેલા છોકરીનો મૃતદેહ મળ્યો. ઈજાના નિશાન હતા શરીર પર, પણ પોલીસ એને આત્મહત્યા ગણાવી રહી છે અને તપાસ નથી કરી રહી. આરોપ હતો કે સંગીતાબેન કાંતિલાલ પટેલ મજૂરી અને કડિયાકામ માટે જેસંગ ઠાકોર નામના વ્યક્તિ સાથે નીકળ્યા અને પછી પરત ન આવ્યા. પોલીસને ગુમ થયાની ફરિયાદ આપી. બીજા દિવસે બુઢાપાલડી ગામની સીમના તળાવમાંથી એક અજાણી છોકરીની લાશ મળી આવી. ઓળખ કરી તો એ સંગીતા હતી. માએ કહ્યું કે 10 દિવસથી કહી રહી છું કે છોકરીને મારી નાખી છે, એ જાતે મરે એમ નથી, પણ કોઈ સાંભળતું નથી. પાટીદાર નેતાઓ સુધી વાત પહોંચી, એ એક્ટિવ થયા, એસપી કચેરી પહોંચ્યા, આવેદનપત્ર આપ્યું, દબાણ ઊભું કર્યું અને હવે ફરિયાદ લેવાઈ ગઈ છે. પહેલા પોલીસ અધિકારીને સાંભળીએ. 17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેનના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલનાઓ સાંજે જેસંગજી ઠાકોરનાઓ સાથે મજૂરી કડિયાકામે જવાનું કહીને નીકળેલા હતા. જેઓ પરત ન થતા 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેન નાઓ જેસંગજી સાથે નીકળેલી છે ને અત્યાર સુધી પરત થયેલી નથી. અને અમે જેસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેન નાઓ મારી સાથે ઝઘડો કરી એને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહ્યા હતા. સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટેને જાણ કરવામાં આવે છે ત્યારે 19 તારીખના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ તાલુકા પોસ્ટેને જાણ થતાં કે બુટાપાલડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે, જેનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરી એડી નોંધીને તપાસ ચાલુ હતી. જેથી 21 તારીખે આ પરિવાર જતા પોલીસે 19 તારીખે મળેલી સ્ત્રીની લાશના ફોટા વગેરે ઓળખ કરાવતા આ લાશ એ સંગીતાબેનની હોવાનું જણાવેલ અને ત્યારબાદ પરિવારને લાશ સોંપી અને અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવેલી. પોલીસ દ્વારા સદર બનાવના અનુસંધાને જેસંગજીની સાથે એ ગયેલા છે એવી માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી, જેમાં આજરોજ પરિવાર દ્વારા આ જેસંગજીનાઓએ એમને 17 તારીખે મજૂરી ગામે લઈ જવાના બહાના હેઠળ બુટાપાલડીની સીમમાં લઈ જઈ અને કોઈ કારણસર એમને તળાવમાં ડૂબાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ છું એ રીતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ AR પટેલ નાઓ ચલાવી રહ્યા છે. આરોપીને અત્યારે હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળતા એની અટક પણ કરવામાં આવશે. આરોપીએ કોઈ કબૂલાત કરી હોય તો કેમ તપાસનો વિષય છે, ચાલુ છે. સર, એની માતાએ એમ કહે છે કે 2 જણા છે તો એક બીજો પણ આરોપી છે કે એટલે અત્યારે પોલીસે એને હસ્તગત કર્યો છે. તપાસની અંદર એના રિમાન્ડ પણ લેવામાં આવશે. અટક કર્યા બાદ જો કોઈ હકીકત જણાશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. જેસંગજીની જે ઘટના સ્થળથી બુટાપાલડીના તળાવ આગળથી ટેકનિકલ કોઈ પુરાવા મળ્યા છે એ હજુ અમારા પીઆઈ તપાસ કરી રહ્યા છે. એ રીતના ટેકનિકલ પુરાવા હજુ સુધી કોઈ જણાયેલા નથી. મળશે તો કહેવામાં આવશે. ફરિયાદના આધારે જ હત્યાનો 302 ગુનો નોંધવામાં આવેલો છે. અકસ્માતે મોત છે કે હત્યા છે હજુ પુરવા નથી. હત્યાનો ગુનો નોંધી લીધો છે, પૂછપરછ ચાલુ છે. આ સંગીતાબેનને તરતા આવડતું નહોતું, છતાં જો એમની લાશ તળાવમાંથી મળી હોય તો શંકા નિપજાવતું, જેના અનુસંધાને પોલીસે ફરિયાદ લીધેલી છે પરિવારની, એની તપાસ કરશે. પ્રશ્ન 2 છે. પહેલો, જો પોલીસે હત્યાની ફરિયાદ નોંધાવી જોઈતી હતી પણ એક ગરીબ વિધવામાં એકલી શું કરી લેશે એવું માનીને અવગણ્યા હોય તો સ્થિતિ ચિંતાજનક છે. 2, જો પોસ્ટમોર્ટમ અને બાકી પ્રક્રિયા પૂરી પારદર્શિતાથી જ થઈ હોય અને છતાંય દબાણમાં આવીને પોલીસ જેસંગ ઠાકોરની અટકાયત કરતી હોય તો એ પણ ચિંતાનો વિષય છે. પ્રાથમિક દ્રષ્ટિએ અને મૃતદેહના જાહેરમાં જે ફોટોઝ સામે આવ્યા છે એ ઇશારો કરે છે કે પહેલી શક્યતા પોલીસ એણે એવું માની લીધું કે એક ગરીબ વિધવામાં શું કરી લેશે
એ કદાચ વધારે સાચી છે. પણ એ પાટીદાર સમાજના હતા, એમના માટે લડવા માટે સંગઠનો હતા. જ્યારે સામાન્ય ગરીબ પરિવાર હોય અને લડવા માટે કોઈ જ સામાજિક સંગઠનો ન હોય અને છતાંય પોલીસ કામ કરે, ત્યારે એને ન્યાયપ્રિય રાજ્ય કહેવાય. બાકી આમને આમ લોકતંત્ર ભીડતંત્ર બની જશે અને સાબિત થશે કે ગરિમાપૂર્ણ જીવન જીવવા માટે આ દેશમાં તમારું નાગરિક હોવું નહીં, શક્તિશાળી સમાજમાંથી વર્ચસ્વવાળી જાતિના કે સમુદાયનો હિસ્સો હોવું જરૂરી છે. સાંભળીએ ફરિયાદ નોંધાતા પહેલા પીડિત સાથે મળીને આગેવાનો શું કહી રહ્યા હતા. એ કહેવા માંગુ છું કે અત્યાર સુધી હું એમના પાડોશી જોડે ઊભી હતી. એમને એવું કીધું કે આ દીકરી નોકરી કરે અને એક દિવસના જે 200-300 રૂપિયા લઈને આવે ને એ ઘરમાં કરિયાણું લઈને આવે ત્યારે આ પરિવાર ખાય છે. આપણે બહુ મોટી વાતો કરી છે કે પાટીદાર સમાજ ખૂબ સુખી છે, બહુ સક્ષમ છે. આ પરિસ્થિતિ એક બીજી વાસ્તવિકતા પણ આજે આપણે નજર સામે મેં કદાચ પહેલી વાર જોઈ હશે. એટલે આ પણ એક આપણી રિયલ વાસ્તવિકતા છે. જ્યારે લાખો કરોડોના દાન દઈ અને શાલો ઓઢાય છે અને એક આ બીજી વરવી વાસ્તવિકતા પણ આજે આ દેખાય છે. તો હું આપ સૌને વિનંતી કરું છું, મારો અવાજ જ્યાં સુધી જાય ત્યાં સુધી. આ એક 12 તારીખે મને પણ ખૂબ દુઃખ લાગ્યું છે કે એના ઘરની દીકરી એને ગુમાવી છે. તો જેને દીકરી ગુમાવી હોય એને દુઃખની વ્યથા એ જ સમજી શકે. પણ એ દીકરીને એના પરિવારને ખૂબ જરૂર છે. તો આપ મન મૂકીને એ પરિવારને મદદ કરજો. એમનું બેંક એકાઉન્ટ ખોલવાની બેંક એકાઉન્ટ પણ એમનું એક્ટિવેટ છે કે નહીં ખબર નથી, એટલે અમે કેશ સહાય કરી દે. અને સતીશભાઈને અને સુરેશભાઈને દર્શનભાઈને જો અમે જવાબદારી સોંપી હતી, વકીલ સાહેબને ચાવડા સાહેબને જવાબદારી સોંપી હતી કે એમનું બેંક એકાઉન્ટ ના હોય તો એમનું બેંક એકાઉન્ટ ખોલી દે, યુપીઆઈ કોડ જનરેટ કરી દે. અને ત્યાં સુધી કોઈને પણ સહાય કરવી હોય તો આ પરિવારને આવી અને કેશમાં પણ સહાય કરી શકો છો કે બીજી કોઈ પણ રીતે સહાય કરવી હોય તો કરી શકો છો. હું પાટીદાર સમાજને ફરીથી ખાસ કરીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખાલી સંમેલનો, ઊંચા શિખરો, ઊંચા મંદિરો અને કરોડો રૂપિયાની નેતાને રાજી કરવા માટે જે સભાઓ આપણે કરીએ છીએ એની જગ્યાએ આવા પરિવારને કરોડો રૂપિયા આપવામાં આવે, આવા લાખો પરિવારને, તો એ સાચી સમાજ સેવા હશે. અમે અમારી શક્તિ પ્રમાણે, મેં પૂર્વિનભાઈએ, ગીતાબેને, દર્શનભાઈએ, સુરેશભાઈએ બધાએ સહાય કરવાની શરૂઆત કરી દે. તો સમાજના આગેવાનોને ફરીથી 2 હાથ જોડીને વિનંતી છે, સમાજને ફરીથી વિનંતી છે